ગુરુદેવ કથિતો હવે તમે કહો કેનો વંશ સોમ સૂર્ય જો હો ચંદ્ર વંશની કથા કહો પણ કેવી વિસ્તારપૂર્વક. એટલે 10મા સ્કંદના 90 અધ્યાય કર્યા છે. 2 વિભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 2 વિભાગમાં જોડાયેલો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજા સાંભળ, જ્યારે આ પૃથ્વીની ઉપર ભાર વધ્યો અને સમગ્ર ચારે બાજુ પાપાચાર, અત્યાચાર, અનાચાર વધી ગયો અને એ સમયની અંદર સમગ્ર પૃથ્વીનો રાજા કોણ છે? કંસ મહારાજ, મથુરા મંડળનો રાજા. બ્રહ્મા, પૃથ્વી એ સાક્ષાત ગાયનું સ્વરૂપ ધારણ કરી અને ક્ષીર સમુદ્રના કિનારે શિવજી પણ પધારેલા. બધા જ દેવતાઓએ વિચાર કર્યો કે ભગવાનને આપણે પુકારીએ. તો ભગવાનને કેમ પુકારીશું? તો બધાએ નક્કી કર્યું, વેદ મંત્ર દ્વારા, પુરુષ સૂક્ત દ્વારા એ ભગવાનને પુકારવામાં આવ્યા. જો વેદ છે ને, વેદથી પ્રભુ જાગે છે, આરોગે છે અને પોઢે પણ છે. એ મૂળ વેદોક્ત પ્રકાર છે. પછી એ બધો થોડો સમય ગયો એટલે કીર્તન પ્રકાર આવ્યો, પછી એ કાનીનો પ્રકાર આવ્યો, પછી આપણે એ જે અને અંતે છેલ્લે હૃદયના ભાવથી પરમાત્મા તો એ રીતે પણ યથામનામ પ્રપદ્યંતે, ભગવદ્ ગીતાના ન્યાયે. તો એ પુરુષોક્ત દ્વારા ભગવાનને પુકારવામાં આવ્યા. આવો આપણે એ વેદ મંત્રને, વેદ ધ્વનિને, પુરુષોક્તની અમુક રૂચાઓને, અમુક મંત્રોને શ્રવણ કરીએ. હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત શબ્દો વિઘ્નો સર્વદશ ભૃતવા ત્યતિષ્ઠદશાંગુલમ દ્યો શાંતિરંતરિક્ષમો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરુષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વજ્ઞો શાંતિઃ શાંતિદેવ શાંતિઃ શ્યામા શાંતિરેતિ. આ વેદ મંત્ર છે. વેદ દ્વારા પ્રભુ જાગે છે, આરોગે છે, પોઢે છે. આપણે જે ઘરે અથવા ઘણી જગ્યાએ મંદિરોમાં, હવેલીઓમાં આપણે પેલી ઘંટા, એની ઉપર આપણે જે આજે ચિહ્ન જોઈએ છીએ એ ગરુડજીનું ચિહ્ન છે. એ વેદ ધ્વનિનું ચિહ્ન છે. એ વેદ દ્વારા જો ઘંટાનાદ થાય, ભગવાનને જગાડવામાં આવે, એ વેદ ધ્વનિ છે. યજ્ઞની અંદર આપણે ઘણી જ બધી જગ્યાએ એ ઘંટાનાદ શ્રવણ કરતા હોઈએ. અને અથવા તો પુષ્ટિ પરંપરાની અંદર કદાચ મંદિરો, હવેલીઓની અંદર ન જઈએ અને કોઈના વૈષ્ણવને ઘરે આપણે જઈએ તો પણ વૈષ્ણવ ભીતર પ્રવેશ કરે અને જ્યારે ભગવાનને જગાડે, આરોગાવે ત્યારે જોજો એ આમ નાદ કરશે, તાલીનો નાદ. આ શું છે? આ નાદ આ પણ બ્રહ્મ છે. એમના દ્વારા પણ એ પ્રભુને એ આરોગાવામાં, જગાડવામાં એ બધો ક્રમ છે. એ બધો મેંડનો પ્રકાર છે. તો અહીંયા ભાગવતજીની અંદર બધા જ ગાયનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી દેવી સ્વયં ક્ષીર સમુદ્રના કિનારે બ્રહ્માજી, શિવજી, બધા જ દેવતાઓ આવ્યા અને આકાશની અંદર આકાશવાણી થઈ કે ભાઈ દેવતાઓ, બ્રહ્મા, ગાય, પૃથ્વી, હું ટૂંક સમયની અંદર મથુરા મંડળની અંદર મારું પ્રાગટ્ય થવાનું છે અને શ્રીમદ ગોકુળની અંદર હું લીલા કરવાનો છું. જ્યાં આકાશવાણીની અંદર આ સાંભળ્યું, બધાને સાંત્વના મળી અને બધા જ ભગવાનની લીલા કાર્યની અંદર, લીલાસ્થળની અંદર કોઈને કોઈ દેવતાઓ સ્વર્ગના એ બધા જ ભોગ છોડી અને પ્રભુની લીલા કાર્યની અંદર બધા સહાયભૂત બની ગયા. બરાબર હવે કંસ મહારાજના હાથની અંદર રાજ્ય આવ્યું અને કંસના બેન કોણ? દેવકીજી. એમનો વિવાહ મથુરાની અંદર જ રહેવાવાળા એ વસુદેવજીની સાથે નક્કી કરવામાં આવ્યો. આમ તો દૈવક રાજાના 7 દીકરી છે અને એ સાથે સાથ એમાંથી સૌથી મોટા જે છે એ દેવકીજી છે. અને એ જ દેવક રાજાના 7 દીકરી કોણ? પૌર્વી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઇલા, દેવકી, પ્રમુખા, આસન, પત્ન્ય, આનક, દંદુભે. એટલે વસુદેવજી. વસુદેવજીનું એક બીજું નામ છે આનક દંદુભે. વસુદેવજીનો જન્મ થયો ને ત્યારે આકાશની અંદર એમની મેળે એ નગારાઓનો નાદ ધ્વનિ થયો, દંદુભી નાદ થયો.
નામ પાડવામાં આવ્યું આનક દંદુભી, એ જ વસુદેવજી. તો દેવકીનો સંબંધ નક્કી કરવામાં આવ્યો વસુદેવજીની સાથે. બીજું એક, આજે અત્યારે વર્તમાન સમયની અંદર પણ મથુરાની અને ગોકુલની એક પરંપરા છે. મથુરાની બેટી અને ગોકુલની ગાય એ કરમ ફૂટે તો જ બીજે જાય. જોજો તમે, એ ગામમાં ને ગામમાં જ સાસરું હોય અને ગામમાં ને ગામમાં એમનું પિયરિયું. કોઈ દિવસ બસ ચૂકાય જ નહીં, ગામમાં ને ગામમાં જ. હવે કંસ રાજા એટલા સુંદર મજાનો એ વિવાહ સંપન્ન કરવામાં આવ્યો. આખું મથુરા મોઢામાં આંગળી નાખી ગયું કે ભાઈ હોય તો દેવકીનો કંસ જેવો, દાસ દાસી નોકર ચાકર હાથી ઘોડા દાયજાનો તો પાર નહીં. અને રાજા હોવા છતાં વિવાહ સંપન્ન થયો. અને પોતે વસુદેવ અને દેવકી બંને નવ દંપતી યુગલ સ્વરૂપે રથમાં પાછળ બેઠા છે અને પોતે રથ ચલાવી રહ્યો છે. રાજમાર્ગ ઉપર રથ ચાલી રહ્યો અને આકાશની અંદર આકાશવાણી થઈ, કંસ તું જેનો રથ ચલાવી રહ્યો છે એનો અષ્ટમો ગર્ભ હંતા મારશે. હવે જે કાંઈ બેનના પ્રત્યેનો ભાવ હતો કંસનો એ બધો જ તિરોધાન થઈ ગયો. હવે આમ ઘૂંઘટ કાઢેલો છે ઓ દેવકીએ, મેંઢોળ બાંધેલો છે, પીર તાણેલી છે, મહેંદી મૂકેલી છે, પણ ચોટલો પકડીને કંસે કહ્યું કે મારી જ નાખું દેવકી. બેન જીવતી હોય તો એનો ગર્ભ મને મારે ને. વસુદેવજીને થયું કે આને તો હમણાં જ આને મારવી બેનને એટલે કાંઈ નહીં, હમણાં મારી નાખશે. કીધું કંસ ઊભો રે, તું અત્યારે અમને છોડ, જા, હું તને વચન આપું છું કે મારે ત્યાં જે કાંઈ સંતાન થશે બધા જ બાળકો હું તને આપું. તો આમ સમજાવ્યા. વસુદેવજી તો ઘણું જ બધું મૃત્યુ બાબતની અંદર, અને કંસને જે ભય લાગી ગયો આકાશની આકાશવાણી સાંભળીને, વસુદેવજી ખૂબ જ જ્ઞાનના ઘણા જ શ્લોકો ગાયા છે કે કંસ મૃત્યુ પ્રાણીનામ ધ્રુવ, જેનો જન્મ છે ને એનું મૃત્યુ નિર્વિવાદ નગ્ન સત્ય છે. આજે નહીં તો કાલે, અદ્યો વા સતાંતે, આજે નહીં તો કાલે મૃત્યુ આવવાનું જ છે. પણ કંસને જ્ઞાન ક્યાં, કેમ સમજે? કંસને કંસની ભાષામાં વસુદેવજી અંતે કહેવું પડ્યું કે તું આને છોડ, પણ મારા બધા જ બાળકો હું તને આપીશ. હવે મારી તો નહીં દેવકીને પોતાની બેનને, પણ બંનેને કારાગૃહની અંદર, જેલની અંદર, બંદીખાનામાં સખત પગમાં અને હાથમાં બેડીઓ પહેરાવી અને જેલમાં રાખવામાં આવ્યા. આ ઘટના બનીને અને કવિઓના, લેખકોના લેખનીમાંથી શબ્દો સરી પડ્યા. પોઢિયા શ્રીહરિ જેને પેટે, પોઢિયા શ્રીહરિ જેને પેટે, એ જનની જ્યાં કેદ હશે, એ જ વિચાર મૂકે અકળાવી, આ રૈયતના સા હાલ હશે. વિચાર તો કરો, બ્રહ્મનો બ્રાપ અને બ્રહ્મની માને જો કંસે સખત હાથમાં હાથ કરીને પગમાં બેડી પહેરાવી અને જો બંદી બનાવ્યા હોય, તો આ જગતના સામાન્ય માણસોને કંસે હેરાન કરવામાં બાકી નહોતા રાખ્યા હો. જ્યાં પહેલા જ ખોડે વસુદેવ અને દેવકીને પુત્ર રત્નનો જન્મ થયો, કીર્તિમંત એમનું નામ પાડવામાં આવ્યું. અને વસુદેવજી દેવકીની પાસેથી બળજબડીપૂર્વક કહ્યું કે નહીં દેવી, આ પુત્રને મને આપી દો, મેં વચન આપેલું છે. જ્યાં કંસની પાસે આવી અને આમ વસુદેવજીએ કહ્યું કે લે કંસ, આ મારું પેલું સંતાન. નાના બાળકને જ્યાં આમ કંસની દ્રષ્ટિ પડી અને કંસમાં આવી દયા, કંસને એમ થયું કે અરે આ પહોળાને મારે મારવું, શું થયું? જાઓ વસુદેવજી, એક કામ કરો, તમારું 8મું સંતાન છે ને એને લાવજો, આને લઈ જાઓ. વસુદેવજી તો હરખાતા હરખાતા આવ્યા, પણ
સ્વર્ગની અંદર દેવતાઓને થયું કે આ ખોટું થયું, કંસમાં દયા આવી બહુ ખોટું થયું. કંસમાં દયા આવશે તો પ્રભુ નહીં પધારે. આપણે તો એવું ઈચ્છીએ કે જલ્દી જલ્દી કંસનો પાપનો ઘડો ભરાય. કારણ કે તુલસીદાસજીએ કહ્યું ને, દયા ધર્મ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડિए જબ લગ ઘટ में પ્રાણ. નારદજીને બોલાવ્યા. નારદજીને કહ્યું કે તમે જાઓ પ્રભુ. નારદજીએ આવીને કહ્યું કે કંસ, નારદજી આપણા શાસ્ત્રનું એવું પાત્ર છે કે જેને દેવતાઓ અને દૈત્ય બધા માને હો. નારાયણ નારાયણ. કંસની સામે કહ્યું કે કંસ, તું રાજા તો બની ગયો છો, પણ આપણી તળપદી ભાષામાં કહીએ તો આ તારો ઉપલો માળ છે ને એ ખાલી છે. કંસ મહારાજ સામે કહે, કેમ તમે કેમ દેવર્ષિ આમ કેમ કહો છો? સાવ એનાથી તળપદી ભાષામાં કહું, આપણે પેલા પ્રાચીન ભાષામાં કહેતા, એલા હાવ તારું તો પેઢલીએ પડ્યું રહ્યું. એટલે અત્યારની ભાષામાં જેને આપણે બુદ્ધિ વગર ના કહીએ, એમાં થોડું પાછું લેટેસ્ટ ઉમેરાણું, એટલે એમ કે અક્કલ વગરનો. હવે પાછું લેટેસ્ટ ભાષામાં તો નોન સેન્સ આવી ગયું હવે, પણ એ છે બધાના અર્થ તો એટલા જ થાય. બુદ્ધિ વગરનો, અક્કલ વગરનો, એટલે એ નોન સેન્સ એમ. હાથમાં એક 8 પાંખડી વાળું કમળ લાવી અને નારદજીને સમજાવે કે કંસ, આ વસુદેવ અને દેવકી એના બધા જ બાળકોને આમ ગોળ કુંડાળામાં ઊભા રાખી તો તું આમ પાંખડી ગણે 1 2 3 4 5 6 7 8, પછી બીજી દિશામાંથી ગણે વળી પાછી, તો તું કેને 8મો ગણીશ? અને ભાઈ બાળકોમાં ખબર ના પડે હો, ક્યારેક નાનો હોય આમ મોટો લાગે અને મોટો હોય પાછો નાનો લાગે. નથી ઘણા છોકરાઓ આમ કાઠું કાઢી જાય તો પૂછવું પડે કે ભાઈ આમાં નાનો કયો ને મોટો કયો? એવું થાય. અમારે જ ઘણી વાર એવું થાય. અમે 2 ભાઈઓ આરે હોય ને તો એટલે ખબર ના પડે મોટો કોણ નાનો કોણ. એટલે નારદજી આમ સમજાવી રહ્યા છે તો કંસે શું કહ્યું? તો મહારાજ હું મારું. નારદજી કે એવું હું કામ કહું? એ તારી ઈચ્છા, પણ તારે વિચારવું જોઈએ, તું રાજા છો. અને પછી કંસે 1 2 3 4 5 અને 6 બાળકો જ્યારે દેવકીના માર્યા અને 7માની અંદર એ જ દેવકીના ગર્ભમાંથી કર્ષણ કરી રોહિણીજીના ઉદરની અંદર પધરાવવામાં આવ્યા. અને અષ્ટમે સ્વયં હરિ. બરાબર સુંદર મજાનો સમય ભગવાન કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું ત્યારે કયો ટાઈમ હતો વૈષ્ણવો શ્રોતાઓ? શ્રાવણ વદ અને 8મ અને રાત્રિના બરાબર 12 વાગ્યા છે. આમ કોઈ જાગતું નથી. આકાશમાં એક ચંદ્રમા જાગે છે. બધા જ ગાઢ નિદ્રાની અંદર સૂઈ ગયા. ભગવાનનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. તમદભૂત અમુંજરે ક્ષણમ. શંખ ચક્ર ગદા પદ્મ સાથે ભગવાન જ્યારે જ્યારે અવતાર ધારણ કરે ત્યારે આયુધો તો એની સાથે હોય જ. વસુદેવ દેવકીએ સુંદર મજાની એમની સ્તુતિ કરી. દેવતાઓ દ્વારા પણ એ ભગવાનની સ્તુતિ કરવામાં આવી. સુંદર સુંદર મજાના શ્લોકો બતાવ્યા છે, પણ બહુ વધારે શ્લોકોની અંદર જઈએ તો વિસ્તાર નથી કરતો. પણ એ પરમ તેજ કયું આવ્યું છે, એક જ શ્લોકનો આપણે સહારો લઈ, જે સત્ય સ્વરૂપ છે એને સાંભળીને પછી આગળ જઈએ. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. ભગવાન પધારે ને જ્યારે જ્યારે ત્યારે ભગવાનને દેવતાઓ ઇત્યાદિ બધા સ્તુતિઓ કરે. આપણને એમ લાગે કે આપણે આ શ્લોકો સમજતા નથી. ન સમજાય તો કાંઈ નહીં. વૈષ્ણવો શ્રોતાઓ, ખાલી મારા તમારા કર્ણમાં એ શબ્દ તો જશે ને. અને શબ્દ બ્રહ્મ છે, શબ્દનો ક્યારેય નાશ થતો નથી. એ શબ્દને ન સમજાય તો પણ કાંઈ નહીં. એ ભાગવતજીના એ શ્લોકોની આ પ્રભુની વાણી છે. અને વલ્લભ પ્રભુના મતે કહું ને
તો ભાગવતજીના એક એક શ્લોકમાં એક એક શબ્દની અંદર એક એક રસ્વમાં એક એક દીર્ઘમાં એક એક સ્વર રસ્વ દીર્ઘ અનુસ્વર પ્લુત બધાની અંદર વૈષ્ણવો શ્રોતાઓ આમાં કરોડો ગોવર્ધન ધર બિરાજી રહ્યા છે. આ કોઈ સામાન્ય વાણી નથી જેને આપણે ગાઈ રહ્યા છે, જેને આપણે સમજી રહ્યા છે, જેને આપણે સાંભળી રહ્યા છે. એ આજે નહીં તો કાલે ભગવદ્ ગીતાના ન્યાયે, આજે મને ને તમને ખબર નહીં પડે તો બીજા જન્મમાં શુચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયતે. નરસિંહ મહેતાએ કહ્યું ને, ભગવાનની ભક્તિ કરતા કે આવું સાંભળવામાં બોલવામાં મારે ને તમારે સંકોચાવાય નહીં. ભક્તિ કરતા ભ્રષ્ટ થઈશું તો કરશું દામોદરની સેવા રે, એવા રે અમે એવા, વળી તમે જે કાંઈ કહો તેવા રે. ચિંતા નહીં કરતા, ભલે આપણને શ્લોક ન સમજાય પણ એમને સાંભળીએ, એમને ગાઈએ તો પણ મને ને તમને એટલું જ પુણ્યની પ્રાપ્તિ થાય. ભગવાનનો પ્રાગટ્ય થયું ત્યારે કેવો સમય હતો. આમ સુંદર મજાનો આકાશમાંથી ઝરમર 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 અને મેહુલિયો ગાજી રહ્યો છે. શ્રાવણ વધ્યા ઠમકી રે ન સુહામણી સુહામણી. શ્રાવણ વધ્યા ઠમકી રે ન સુહામણી સુહામણી. હે આનંદ મંગલ ગાયે સબ ગજ ગામિની ગામિની. આનંદ મંગલ ગાવે સબ વ્રજ ગામિની ગામિની. ઓ ઝરમર વરસે મેહુલિયા હો, જય હો. झरमर वर्षे में हुलिया भक्त जन गुण तो गाए, रंग उड़ाते आए मेरे घर आए. अरे छुम छुम बाजे घूगरिया छब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए. मेरे घर आए काना मेरे घर आए, मेरे घर आए काना मेरे घर आए. छुम छुम बाजे हो बाजे छुम छुम बाजे घरिया लावे काना मेरे घर आए आए मेरे घर आए. और नयंदेरी चंद्र स्वरूपे आ गए आ गए. नयनेरी चंद्र स्वरूपी आ गए आ गए. अरे मात यशोदा और हम सबको भाग गए भाग गए. मात यशोदा और हम सबको भाग गए. अरे काले काली कामरिया हो, થોડી વાર પુકારવા પડશે હો, ભગવાન એમને એમ નહીં પધારે. કાલી તાલી. कामरिया તાલી. पक जन गुण तो गाए, रंग उड़ाते आए मेरे घर आए. चुम चुम बाजे घूगरिया छब दिखलाए काना जय हो. मेरे घर आए आए मेरे घर आए. ओ मेरे घर आए काना मेरे घर आए. મને તો આજે છૂટમાં જ મૂકવામાં આપ્યો છે કે શાસ્ત્રીજી તમને જ્યારે ઈચ્છા પડે ત્યારે આપ ભગવાનનું પ્રાગટ્ય કરાવી દેજો. એટલે ભગવાનનું પ્રાગટ્ય તો આમ તો રાત્રિના 12 વાગે થયું છે, હજી તો 12 વાગવામાં ઘણી વાર છે. તો કેમ કરશું આપણે? શું કે તમારા લોકોની તૈયારી? સાથે વચ્ચે વચ્ચે એક મારે બીજી પણ એક ઘોષણા કરવાની છે. જેમ આજે ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્યનો દિવસ છે ને, પ્રાગટ્ય થવાનું છે, એવી જ રીતે આપણી સભાની અંદર વચ્ચે બેઠેલા અને અમારા પરમ પ્રિય અને મુરબ્બી આપણા બધાના સૌના એ હર્ષદભાઈ શેષપાલ, એમનું પણ આજે પ્રાગટ્ય એટલે જન્મદિવસ છે. આપણે પહેલાં એમને પણ જરા બધા વધાવી લઈએ. આજે એમનો જન્મદિવસ છે. જોકે મેં તો સવારે જ વ્યાસપીઠ ઉપરથી હેપી બર્થડે ટુ યુ કહી દીધું. તુમ જીઓ હજારો સાલ યહી હે મેરી આરજુ. અને આજની ભાષામાં કહીએ તો તુમકો હમારી ઉંમર લગ જાય. આપણે તો એ જ ને, એમનો આજે જન્મદિવસ છે. તો ભગવાનનું પણ પ્રાગટ્ય આપણે કરાવવાનું જ છે, પણ થોડી તાલાવેલી હૃદયની અંદર જાગવી જોઈએ. જ્યાં સુધી એ હૃદયની અંદર ઉત્કંઠા
અને એ તાલાવેલી ન થાય. પુષ્ટિ ભક્તિ માર્ગ તો આપણો વિપરીત યોગનો માર્ગ છે ને. જ્યાં સુધી હૃદયની અંદર આરતી ન થાય. આરતી એટલે હૃદયની અંદર તાપ અને ક્લેશનો માર્ગ છે. કયો ક્લેશ? જો સમજો, લૌકિક નહીં સમજતા હો. મારા ને તમારા હૃદયની અંદર જ્યારે તાપ થાય કે ભગવાન ક્યારે પધારે, ભગવાન એમનેમ પ્રગટ નથી થતો. ભગવાનને એ પ્રગટ કરવાને માટે એ મારે ને તમારે હૃદયની અંદર થોડી આરતી થવી જોઈએ, થોડી આરજુ વધારે જાગવી જોઈએ, તો પછી એ ભગવાન પરમાત્મા પધારે છે. એટલે એ જ કેવો સુંદર મજાનું આપણે કેવું હમણાં કીર્તન સાંભળ્યું. શ્રાવણ વદ અષ્ટમી, શ્રાવણ વદ આઠમનો દિવસ છે અને બરાબર સરસ મજાના ઝરમર એ મેહુલિયા આમ ગાઈ રહ્યો છે, ગાજી રહ્યો છે, વીજળી ચમકી રહી છે, જેને કહેવાય ને કડાકા ને ફડાકાના અવાજ આવે છે. એ તો રામ રાજા હતા એટલે એનો જન્મ મહેલમાં થયો. અને આ તો ચોર છે. બ્રજે બસંતમ નવનીત ચોરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામી. આ ચોર છે. પેલું ગીત છે ને આપણું, હે બેની મારો નંદ કુંવર ચિત ચોર. આ ચિત ચોર, ઈ માખણ ચોર, ચિત ચોર. ફૂલડા વીણવા ગઈ તી વનમાં, ના દીઠો નવલ કિશોર. બેની મારો નંદ કુંવર ચિત ચોર. એ જ ભગવાન માખણ ચોર, ચિત્ત ચોર પ્રભુને મારે ને તમારે પ્રગટ કરવાના છે. પણ એ મારા તમારા હૃદયની એ આરતી, એનો તાપ, એ ભગવાનને બરાબર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. વસુદેવ અને દેવકી દેવતાઓએ બધાએ ભગવાનને સ્તુતિ વંદના કરી. ભગવાનને બધા જ પોતપોતાના નિજ ધામે ગયા. વસુદેવ અને દેવકીએ હાથ જોડીને અરજ કરતા કહ્યું, મારા નાથ, આપ અમારા સંતાન થવા આવ્યા, અમારા જીવના અહો ભાગ્ય, પણ આપ અહીંયા સુખ નહીં પામો. અમે પણ બેડીએ બંધાયેલા છે, આપનું શું સુખ વિચારીશું? ભગવાને શું કહ્યું? જરાય ચિંતા કરો માં, મને શ્રીમદ ગોકુલની અંદર પધરાવો, ઉચિત સમયે હું પાછો આવીશ. માં અને પિતા એ બંનેની ભાવના પ્રમાણે ભગવાન ચતુર્ભુજમાંથી દ્વિભુજ થયા અને પ્રાકૃત નવજાત શિશુની તરફ ભગવાન સુંદર મજાનું સ્વરૂપ ધારણ કર્યું. જે મહાદેવજી જે સ્વરૂપનું ધ્યાન ધરે છે, કેવું ભગવાનનું સ્વરૂપ છે? કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. ભગવાન વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલઃ મુકુંદમ મનસા સ્મરામી. એ ભગવાન એ આવા સુંદર મજાનું, અને સાવ કદાચ આપણે શ્લોકોમાં થોડું દૂર પડે તો આવો ને તળપદી ભાષામાં જ સમજીએ. ભગવાનનો જ્યારે એ દ્વિભુજમાંથી સુંદર નાના કરંડિયાની અંદર ઠાકોરજીને પધરાવ્યા અને વસુદેવજીએ દેવકી પાસેથી જ્યારે લઈ અને શ્રીમદ ગોકુલ તરફ જઈ રહ્યા છે તો જોઈએ ભગવાન કેવા લાગે છે? જેને જોતા હૈયા હર ખાય એવું રૂપ રસિયાનું. જો ભગવાન કેવા છે? કાળા નથી હો ઠાકોરજી, સમજજો નહીં. એ શ્યામ છે અને પાછા કેવા છે? સુંદર. કાળો છે પણ કામણગારો, નંદનો છે પણ નંદ દુલારો. ભગવાન શ્યામ છે અને પાછા સુંદર પણ છે. આવા સુંદર મજાના સહજ છલોના ઠાકોરને જ્યાં પધરાવી બધા જ બંધનો છૂટી ગયા. શ્રી સુબોધનીજીની અંદર આચાર્ય ચણ વલ્લભ પ્રભુ એવી આજ્ઞા કરે, હું ને તમે પ્રભુને પધરાવીશું તો આ સંસારના બધા જ બંધનો છૂટી જશે અને એ મને ને તમને રાત્રિ પણ હેરાન નહીં કરે. યમુનાજી બંને કાંઠેથી ખૂબ જ એ ઠાકોરજીના દર્શન ઝાંખી કરવાને માટે આવે છે અને ઠાકોરજીએ પોતાના ચરણ સ્પર્શ કરાવી અને પછી યમુનાજીની અંદર માર્ગ બતાવ્યો છે. વહેલી સવારે સુપ્રભાતે, નવમીમાં વહેલી સવારે સુપ્રભાતે બ્રાહ્મ્ય મુહૂર્તની અંદર એ વસુદેવજી ઠાકોરજીને જ્યાં પધરાવ્યા. યશોદાજીએ એક માયા કન્યા રત્ન દીકરીનો જન્મ આપેલો એમને સાથે પધરાવી અને વસુદેવજી જ્યાં પાછા આવે છે તો ફરી પાછા બધા જ બંધનોની અંદર વસુદેવ અને દેવકીજી આવી જાય છે. શુભોધિનીજીની અંદર સુંદર મજાના અર્થ બતાવતા કહે છે, હું ને તમે પરમાત્મા પ્રભુ એ બ્રહ્મને છોડી અને પછી માયા એટલે પદ, પ્રતિષ્ઠા, પૈસો, મોહમાં એની અંદર જઈશું તો ફરી પાછા આ સંસારની અંદર રહેલા બધા જ બંધનો મને ને તમને જકડી લેશે. આપણે ફરી પાછા બધા બંધાઈ જઈશું. વસુદેવજી જ્યાં એ દીકરીને લાવ્યા, માયા રડી, દીકરીનો અવાજ આવ્યો,
પહેરેગારો દ્વારા ખબર આપવામાં આવી, કંસ મહારાજ બેનને ત્યાં કોઈ બાળકનો જન્મ થયો, બાળક રડી રહ્યું, અવાજ આવ્યો. કંસ ખુલ્લું ખડગ હાથમાં રાખી અને જ્યાં પેલી દીકરીને મારવા માટે તૈયાર થયો, વસુદેવ અને દેવકીની પાસેથી બળજબરીપૂર્વક, બલાત્કારપૂર્વક નિતર દેવકી રડી રહી છે કે ભૈલા બસ, તે મારા 6 દીકરા માર્યા, હું કાંઈ બોલી નહીં, આ એક દીકરીને તો રહેવા દે. જો આ મોટી થાય ને, અને એ લોકોની ક્ષત્રિયોની એ પરંપરા છે, તો હું તારા જ દીકરા વેડે, જેને કહેવાય ને ફઈ વાહે ભત્રીજી, તું આને મૂકી દે. નહીં, કંસ કે બેન દેવકી, આકાશવાણીએ ગર્ભ કીધો છે, દીકરો કે દીકરી કોઈ પણ મારો દુશ્મન હોઈ શકે. બલાત્કારપૂર્વક, બળજબરીપૂર્વક જ્યાં લઈ લીધી અને જ્યાં દીકરીને એક વિશાળ શિલાની તરફ પછાડવા માટે પ્રયત્ન કરે, પણ એ જ દીકરી કંસ મહારાજના હાથમાંથી છટકી આકાશની અંદર અષ્ટભુજારી થઈ, ખડખડાટ અટ્ટહાસ્ય કરતી. કંસને શું કહે, દુષ્ટ કંસ, તું શું મને મારવાનો હતો? તારો વેરી સલામત જગ્યાએ જન્મી ચૂકો. કંસ અફસોસ કરે, આમ વિલે મોઢે સિંહાસનની ઉપર બેઠો. પણ હવે કંસને જે કરવું હોય તે કરે. હાલો આપણે જલ્દી જલ્દી હવે ગોકુલ તરફ જઈએ. આપણે હવે ગોકુલમાં શું થયું, આવો, હાલો રે હાલો, અમે વ્રજમાં જવાના. ત્યાં જઈને હાલો શ્રીમદ ગોકુલની તરફ જઈએ. ભૈયા આપણે અહીંયા ચોટાઈ પરિવારના આંગણે નિમિત્ત બનેલો પરિવાર, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સુંદર મજાનો, એમાં પણ ઉત્સવનો દિવસ, નંદ મહોત્સવનો દિવસ, આપણે બધા જ નિમિત્ત બન્યા છીએ. તો આવો આ લોહાણા મહાજનવાડીને છોડી અને આપણે બધા જ શ્રીમદ ગોકુલ તરફ જઈએ. ભૈયા ગોકુલ કબ ચલેંગે છે ને પેલો દાખલો. હાલો આપણે તો ત્યાં જઈએ. અને ત્યાં પછી મોરકુટી, બરસાના, સાકરીખોર, ગિરિરાજ બાવા અને એ જ શ્રી યમુનાજી શ્રી ગોકુલ કે નિકટ બહત હો નૈનન કી છબ ન્યારી. એ શ્રી યમુનાજી અને એ એમની લહેરો, એ ગોકુલની તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી પાવે શ્રી ગોકુલ કે નિકટ બાત હો લહેરન કી છબી આવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે શ્રી તિહારો દરસ મોહી સુખ કરની દુઃખ હરની શ્રી યમુનાજી, જે જન પ્રાત ઉઠ નાવે મદન મોહન ચૂકી ખરી હે જુ પ્યારી પતરાની જો કહા. ચલો મના શ્રી ગોકુલ में જઈએ. બસ તો એ જ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ બાવા, શ્રીમદ ગોકુલ અને ત્યાં શ્રી એ યશોદાજી આમ પડખું ફર્યા વૈષ્ણવો શ્રોતાઓ, અને ઠાકોરજીના જ્યાં ઝાંખી કરી અને યશોદાજીના મુખમાંથી સીધી જ સુનંદાને બોલાવ્યા. સુનંદા, લાલા કો પ્રાગટ્ય ભયો હે, જાગો વ્રજવાસીઓ, ગોપવાલ જાગો. અને સુનંદા વેલી સવારે સુપ્રભાતે વૈષ્ણવો દોડતી શોર કરતી, જાગો વ્રજવાસીઓ, નંદ કે આનંદ ભયો હે. અને બધાને ગોવાળિયાઓ નંદ બાબાને ખબર દેવાને માટે બધા જ વ્રજવાસીઓ દોડતા, નાચતા, કૂદતા, હેરી હેરી, નંદ કે આનંદ ભયો, બ્રજ ભયો, મહીર કે પૂત, આમ બધા પોતાની જાતને છોડીને નંદ મહોત્સવની અંદર એ જ બધા એ નંદ મહોત્સવના વર્ણનનું પોતાની જાતને છોડીને નાચતા, નાના નાના બાળો, મોટા, એનાથી મોટી ઉંમરના બધા જ એકી સાથે નંદ મહોત્સવની અંદર નાચતા કૂદતા શું ગાઈ રહ્યા છે. આજ નોંદરાય કે આજ બ્રજ
કૌવે દદાની કરત મહામુનિ પંચ શબ્દ સમતો એ પરમાનંદ ભજ્યો ગોકુલ મેં એ પરમાનંદ ભજ્યો ગોકુલ મેં આનંદ હૃદય કલોલ એરી હે आए भैया हो राजन में आए गे आनंद भयो હે નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की હે નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की કંસ કેરો કાલ ભયો जय कन्हैया लाल की હે આજ તો આનંદ ભયો जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की આજ તો આનંદ ભયો जय कन्हैया लाल की નંદ ઘેરે 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 આનંદ ભયો जय कन्हैया लाल की એ હાથી દિયે ઘોડા દિયે और दिए पालकी એ હાથી દિયે ઘોડા દિયે और दिए पालकी એ આજ તો આનંદ ભયો जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की એ નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की હાથી દિયો ઘોડા દિયો और दियो पालकी હાથી દિયો ઘોડા દિયો और दियो पालकी એ આજ તો આનંદ ભયો जय कन्हैया लाल की એ નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की એ આજ તો આનંદ ભયો जय हो नंद लाल की નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की એ નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की આનંદ ઉમંગ ભયો जय हो नंद लाल की એ બ્રજ में આનંદ ભયો जय कन्हैया लाल की એ જય હો નંદ લાલ કી जय यशोदा पाल की જય હો નંદ લાલ કી जय यशोदा लाल की એ કોટી બ્રહ્માંડ કે अधिपति लाल जी એ હાથી ઘોડા પાલ કી जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की હે નંદ ઘેરે આનંદ ભયો जय कन्हैया लाल की હે ભક્તો में આનંદ ભયો जय हो नंद लाल की હે જય હો નંદ લાલ કી जय यशोदा लाल की જય હો નંદ લાલ કી जय यशोदा लाल की આનંદ ઉમંગ ભયો जय हो नंद लाल की જય હો નંદ લાલ કી जय यशोदा पाल की બાજત મૃદંગ તાલ ઝુમ ઝુમતી તાલ કી જય યશોદા લાલ કી आनंद उमंग भयो જય હો નંદ લાલ કી जय हो नंद लाल की જય યશોદા લાલ કી आज तो मैं गाई मारे नंद तने दरबार रे ગોવિંદ ગોવિંદ આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા गोविंद आला रे आला जरा मटकी संभाल बीज वाला ગોવિંદ આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા गोविंद आला रे आला जरा मटकी संभाल बीज वाला अरे एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला गोविंदा आला रे आला जरा मटकी संभाल बीज बाला बोलो नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद
નંદ ભયો જય કનૈયા લાલ કી હે કંસ કેરો કાલ ભયો જય હો નંદલાલ કી જય યશોદા લાલ કી જય યશોદા લાલ કી જય હો નંદ લાલ કી જય યશોદા લાલ કી ગોકુળ માયા જ દિવાળી હે હરે ગોકુળ માયા જય દિવાળી હે હરે ગો રાસ લ્યો બધાય બોલો નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી લાલા પ્રકટ ભગે આજ વિરત में लड़वा लगे तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई આજે નંદ ઉત્સવમાં ખરેખર આજે અમારા જયશ્રીબેન યશોદાજીનું સ્વરૂપ છે હો એટલે અમે આજ ગાવા વગાડવા વાળા બધાય યશોદાજીની પાસે વધાઈ માગવા આવી એવું સુંદર મજાનું જયશ્રીબેન આજે મેં આઈ યશોદા મૈયા દે દે વધાઈ लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई દે વધાઈ મૈયા દે દે વધાઈ दे बधाई मैया दे दे बधाई दे दे बधाई मैया दे दे बधाई दे बधाई मैया दे दे बधाई तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई लल्ला की झुमका भी दे दे मैया झुमका भी दे दे मैया कंगना भी दे दे झुमका भी दे दे मैया कंगना भी दे दे ये झुमका भी दे दे मैया कंगना भी दे दे झुमका भी दे दे मैया कंगना भी दे दे झुमका भी दे दे मैया कंगना भी दे दे झुमका भी दे दे मैया कंगना भी दे दे ये नथनी की दे दे कढ़ाई यशोदा मैया दे दे बधाई लल्ला की सुन के मैं आई खुदा मैया दे दे बधाई तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई लल्ला की सुन के मैं आई खुदा मैया दे दे हे बोलो नंद घेरे आनंद भयो कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो कन्हैया लाल की हे हाथी घोड़ा पाल की कन्हैया लाल की हे हाथी घोड़ा पाल की कन्हैया लाल की हे आज तो आनंद भयो कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो कन्हैया लाल की हे जय कन्हैया लाल की जय कन्हैया लाल की हो जय कन्हैया लाल की 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 अरे गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की ये बोलो गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की हे बोलो गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की बोलो नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे हाथी दियो घोड़ा दियो और दियो बाल की हे हाथी दियो घोड़ा दियो और दियो बाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे
નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી આજે વધામણા રે ગોકુળ ગામના હે આજે બધામણા રે ગોકુળ ગામમાં એ યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના સવારે સવારે માતા યશોદાજી જાગ્યા વહેલી સવારે માત યશોદાજી જાગ્યા અરે વહેલી સવારે માતા યશોદાજી જાગ્યા વહેલી સવારમાં યશોદાજી જાગી હે કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ગામમાં કૃષ્ણ મુખ જોઈ હર કાયા વધામણા રે ગોકુળ ગામમાં એ દાસી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી નંદરાય પાસે હે દાસી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી નંદરાય પાસે હે મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે હાલો ગોકુળ ગામના મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં ઘેરે ઘેરેથી નિશ્રી વ્રજનારી ઘર ઘર તેરી સરી વ્રજની ગોવાલ હે નવા નવા સાજ સજાવ્યા વધામણા રે એ હાલો ગોકુળ ગામના હે નવા નવા સાજને સજાવા ગામના રે ગોકુળ ગામના એ આજે વધામણા રે વાલા ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના ગોકુળની ગલીઓમાં દૂધ દહીં વેર્યા ગોકુળની ગલીઓમાં દૂધ દહીં સજા નાચતા નંદ ઘેરે આવ્યા વધામણા રે વાલા ગોકુળ ગામના નાચતા નંદ ઘેર આવ્યા વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે વાલા ગોકુળ ગામમાં હે આજે બધામણા રે ગોકુળ ગામ આજરે ગોકુળિયામાં નવરંગનો બાત વાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો પરવાગે જો એ શરણાયુ વાગી રે નંદજીને આંગણે વાલા શરણાયું વાગે રે નંદજીને આંગણે કળશ ભરીને વ્રજનારી તો બાજો કળશ ભરીને વ્રજની નારી ઉભા જો એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે વાલા તો
આદલીના સાંભળો પ્યાજો એ સાથિયા પુરાવા નંદજીને નાચે ગોપી ગ્વાલ જો એવા યાચક આવી ઉભા નંદજીને આંગણે હે આજરે ગોકુળિયામાં નવરંગનો બટ વાગીજો હે શરણાયુ વાગી રે નંદજીને આંગણે મંદિરને દ્વાર મંદિરને દ્વાર में तो बांध्या तो रानिया हे મંદિરને દ્વાર में तो बांध्या तो रानिया हे કુમકુમના સાથિયા પુરાય રે સાહેલડી આજે વધામણા હે કુમકુમના સાથિયા પુરાય રે સાહેલડી આજે વધામણા એ ચંપા તે રણમાં અગ્નિના કુંડમાં પ્રગટ્યા શ્રી વલ્લભરાય રે સાહેલી આજે હે આવો આવો હો નંદજી નલાલ માખણ ખાવાને હે પુરુષોત્તમ પ્રાણ આધાર નહીં દબ જાવાને
પુરુષોત્તમ પ્રાણ આધાર નહીં દવ જાવાને પુરુષોત્તમ પ્રાણ આધાર નહીં દબ જાવાને. એ હું રે શું જાણું વાલે મુજે માં સુધી જુરે એ વારી વારી સામું જોવે મુખ લાગે મીઠું રે વારી વારી સામું જોવે મુખ લાગે મીઠું રે. જલ ભરવા જાવ ત્યાં વાલો કેડે કેડે આવે રે જલ ભરવા જાઉં ત્યાં તો પાછળ આવે. વગર બોલાવ્યો વાલો મારો બેડલા ચડાવે વગર બોલાવો અમર બેડલા ચડાવે. એ વઢું ને વગોવું તો એ રીસ ન લાવે વરુને વળગો તોય રીસ ન લાવે. એ કઈ કઈ વિશે વાલો મારી પાસે પાસે આવે તમને જાણીને વાલો આગળ આવી રોકે જાણીને વાલો આગળ આવ્યો. દયાના પ્રીતમ એની કેડલો નમો દયાના પ્રીતમ વાલો તું ઓને સુધારો વાલે મુખ માધુરી જો. વારી વારી સામું જોવે મુખ લાગે મીઠું વારી વારી સાઉં ધોએ મુખ લાગે મીઠું. કેવાયલ બેલડા કેવાયલ બેલડા રમે રાસ અલ બેલડા અરે રાધાજી રૂપાળા રમે રાધયલ બેલડા. કૃષ્ણ પ્રભુની સંગે રાસ રમવાને બેલડા એ બોલો નંદગીરે આનંદ ભયો નંદગીરે આનંદ ભયો એ કંસ કેરો કાલ ભયો એ હાથી દિયો ઘોડા દિયો હાથી દિયો ઘોડા દિયો એ નંદગીરે આનંદ ભયો 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 એ નંદગીરે ચૂરા બાજે મન में अति आनंदा झूलो आलने नौनऊंगा નૈન કટાક્ષ ચલાવત ગિરિધર મંદ મંદ મુખ હસી ઝૂલો આલને એ હાલરડા હું ગાવું મારા લાલ ને ઝૂલાવું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી હાલરડા હું ગાઉં મારા લાલ ને ઝુલાવું ઝૂલો ઝૂલો પારણિયા મોલાલ એ ગિરધર મારો ડાયો એ ગિરધર
મારો ડાયો એ તો પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી હસી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી એ પાટલો ગયો છે ખસી, અરે પાટલો ગયો છે ખસી. ઝુલાવે રાજકોટની ગોપીયું રે ઝુલાવે રાજકોટની ગોપીયું રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ ને માખણિયું વાલું રે ગોપાલને માખણિયું વાલું. ગોપાલ ને રમકડાયા પૂરે ગોપાલને રમકડા પૂરે. અધર બીમયે રસિક છે હરકડીએ હીરલો જગમગે, તેના તેજ તણો નહીં પાર. અતિ કાંતિ છે કંઠે દેજો. બાહે તે બાજુ બંધ બેર કાહરી નાખી તલિયાળા કેસ નિરખ્યાને વળીની રાખીશું એનો પારન પામે છે ડાબી બાજુએ ગિરિવાર ધર્યો જમણી કાટી મધ્યમાં કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાટા ડાબી બાજુએ ગિરિવર ધર્યો, જમણી કટી મધ્યમાં. કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા. આયે તે ગુગરી રણ જણે મોજડીએ મોતીના કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવના કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા. માધવદાસ કહે હરી મારું માગ્યું આપો મહારાજ વારંવાર કરું વિનંતી અમને આપો શ્રી વ્રજમાં એ વારંવાર કરું વિનંતી આપો શ્રી બ્રજમાં. અરે વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુલના છે ગોકુલના છે ગોકુલના છે आज के उत्सव की जय जय। साते स्वरूप की जय।